વેલકમ ટુ માર્વેલ કાઇટ હાઉસ ગુજરાત. માર્વેલ કાઇટ હાઉસ ગુજરાતમાં હું ડૉક્ટર હાર્દિક તમારું હાર્દિક સ્વાગત કરું છું. ફેબ્રુઆરી 1 7 વાગ્યા છે એક્ઝેક્ટ. ઓકે, પતંગો પેક થઈ ગઈ છે, બેગ ભરીને અડધી અને પોની. ક્યાં લઈ જઈએ છીએ આગળ તમને કહીશું. વ્લોગ ગુજરાતીમાં છે કેમ કે આમાં ખાસ અપડેટ નહીં આવે કે પ્રાઇઝિંગ કે, એટલે જો કદાચ બહારથી કોઈ જોતા તમને એટલું નડશે નહીં કેમ કે આમાં શોપનો વિડીયો નહીં પણ વ્લોગ છે એક ટાઈપનો, એટલે ગુજરાતીમાં જ મજા આવશે. બરાબર છે, આગળ તમને કહીએ કે પતંગો ક્યાં જશે બેગ ભરીને. ઓકે, લોકેશને પહોંચવા આવ્યા છે, જોઈએ કોણ મળે છે હવે. બરાબર, વિડીયો જોતા રહેજો, આગળ બધા બહુ મળશે આજે તો. વિડીયોમાં મજા આવશે, અમે મજા કરશું, અને તમને જો જોવામાં મજા આવે તો લાઈક, કમેન્ટ અને શેર કરજો વિડીયોને. બરાબર છે, લોકેશને પહોંચી ગયા, જોઈએ હવે અહીં આવીને કોણ કોણ મળે આપણને. બરાબર, હાલ્યા તમે લોકો કઈથી આવ્યા? ગીતા મંદિર. બોલો બોલો બોલો, મજામાં? હિતેશભાઈ કઈથી આવ્યા? કપડોનથી. હવે બીજું કોઈ ખૂટે ને તમારે? ઓહો, બોલો મજામાં? આમની વાત હતી એમ ને? ઓકે, ચલો પહોંચી ગયા. હા, શકીલ શાહરૂખ, નિઝામ, ગોલ્ડ સ્ટાર આઈન ચાલુ થઈ ગયું. ચાલવાની દીપકભાઈ પ્રિસા કાઇટ સાઈન માંજા, વિવેકભાઈ બરોડાથી આઈન પહેલી પતંગ ઉડાવી મારી. બરાબર, અમે હવે ચગાવીએ. પતંગબાજી ચાલુ થઈ ગઈ. પાર્થભાઈ, હિતેશભાઈ, વિવેકભાઈ, મહેશભાઈ, રોનીભાઈ, સુજીતભાઈ, સંકેતભાઈ. યુટ્યુબ ગયું. ફરી જોરથી. મહેશભાઈ શું કર્યું તમે? આ ટેણિયા કાપી ગયા. પકડ. એ હાથમાં ભરાય તો તૂટી જ જાય. અપ્સરા. હવે ગઈ હો હિરેન ભાઈ, બધાની પતંગ કાપી નાખશે. હવે આગળ ખેતો પેલી પ્લાસ્ટિક પતંગ લડાવવા કાપવા લડે. અરે ઉપાડી લેચી, ગોળ ફેરવી જ લો, કશો વાંધો નહીં. ગોળ ફેરવી લો તમે તમારે. આઈ જ ગયું, તમે તમારે ખેંચી જ નાખો. બસ ફેરવી નાખો. ઓલા પેટ ખજાનો ખુલી ગયો. હવે બુકિંગ ચાલુ થઈ ગયું. એ વ્હાઈટ ચરખી જોવી જોજો, એ મારી છે. હો, સિરાજુદ્દીન નંબર 2. આમાં તો બ્લેક જ આવે. સલીમ બનારસી. બ્લેક વાયોલેટ નહીં, સ્મૂથ હોય એટલે બેસ્ટ કહેવાય એમ. એટલે એ ટુર્નામેન્ટ પૂરતું કે પછી નોર્મલ એમ? એ તો તમને ઓફ હોય તો પણ બધી જગ્યાએ ચાલે. મીડિયમ ધાર એકદમ. પાર્થભાઈ કોબા કાઇટ્સ શું વાપરો છો ભાઈ? નિઝામ. એ લપેટ કપાઈ ગઈ. એ જાય. કોબા કાઇટ્સ ગઈ. કોણે કાપી? હિરેન ભાઈએ? હિતેશ. ઓહો, અમારા પ્રો પ્લેયર હિતેશભાઈ. હું શૂટ માટે એંગલ બનાવતો હતો. વાયર નહીં વાયર, પેલી બાજુ. બે અહીંયા આવવાનું. હિતેશભાઈ કેટલા કાપ્યા આજે? 25. બરાબર. કઈ દોરી વાપરી આજે આપણે? ગોલ્ડ સ્ટાર. પણ આપણે એક આજે પહેલી વાર ટ્રાયલ લીધો લોયન, બરેલી લાયન, એજાઝ બેગવાળી.
રેડ કલર હા કેવી છે? બહુ મસ્ત દોર છે 6 તારની દોરી 84 સોર્ટિકલ 4 પેજ કાપી તૂટી ખરી એક વાર તારે? કઈ વાર નથી તૂટી હજુ બરાબર. અને જોરદાર દોરી કાપી આપણે એનાથી બરાબર ને? એટલે જે લોકો કહે કે તૂટી જાય છે હા, એવું છે જ નહીં કશું મેં એ તો જાતે અને try વિધાઉટ સદ્દી વગર કાપી હા ડાયરેક્ટ દોરીથી બરાબર. એટલે આપણે શું કે ટ્રાયલ માટે જ રાખી હતી કે ભાઈ ડ્રેગન લોઇનમાં કમ્પ્લેન હતી. દોરીમાં તો કોઈ ફોલ્ટ નથી હા, તો જે સાચું ખોટું આપણને આજે ખબર પડી. હા દોરીમાં કમ્પ્લેન નહીં અને તો શૂટ કરવાનું રહી ગયું. અત્યારે ફરી ઉડાઈએ, ફરી ઉડાય. વિડીયો બનાવીએ હવે વિડીયો બનાય બરાબર. સંકેતભાઈ દોરી ટૂંકી પડે? ના ના પતંગ જ બહુ કશે એ જ કરું છું એ મને ડાઉટફુલ લાગે ઓ લપેટ એ ગઈ લપટાઈ લઉં ના હા પતંગમાં શું એની લપટાઈ લો મેળ પડે તો. કઈ દોરી હતી આ? કેવી આપી? નિઝામ નિઝામ રોનીભાઈની સ્પેશિયલ ચરખી બતાવી દો પહેલાં. સ્પેશિયલ ચરખી માર્વેલ સ્પેશિયલ કંદામાં સ્પેશિયલ બનાવડાવી હતી સિંગલ પીસ. પતંગ નહીં મજા આવી રેનભાઈ જોડે મજા આવશે નિઝામની C28 ખરાબ પતંગથી એ સંકેતભાઈએ એક તો કાપી લીધી. હવે બીજાની વારી. કોની વારી? હિરેનભાઈ હિરેનભાઈ રાજકોટ. આ રાજકોટવાળા મેટ્રિક્સ કાઈટ હબ. મેટ્રિક મેટ્રિક અમારા નિઝામ આગળ કોઈ ના આવે. એમની ક્વોલિટી સસ્તી નહીં, ખાલી પ્રાઇસ સસ્તી. અમારા જે અને પાછા ઉડાવે કોણ? જેના ફેવરેટ મેકર સંકેતભાઈના આપણો ફેવરેટ નિઝામ સૌથી પહેલો. પતંગ તો જો ગોળ વાળો બતાવો પતંગ બતાવો કેવી પતંગથી પેચ કાપે. જો ગોળ ફરે. ગોળ ફરે છે દો- સીધી લીટીમાં તો નથી દોરી ને પતંગ ને મેકર એકઈ સીધી લીટી નહીં બરાબર. ઉડાવવા વાળા સીધી લીટી નહીં તોય બધું કાપી કાઢ્યું. મેદાન ખાલી. પેલા આગળ પાછળ પેચ હોય ને આપણે કોઈ ફેર ના પડે હો. આગળ પાછળ ગમે ત્યાંથી ઉડાડે માણસ હા એક કમેન્ટ આવી હતી. હા એ ખબર નહીં શું નામ હતું, વિવેકભાઈ જ હતું કોક. જો આવા પતંગમાં જો બે જતી હોય તો આગળ સીધી લીટી વાળો પતંગ હોય ને તો પાછળ એટલે એમને તો પણ આપણે બહુ ટ્રાય કર્યો કે ભાઈ આવો એકવાર અમે આગળથી ઉડાવીએ, એકવાર તમેથી આગળથી ઉડાવો, જે કરવું હોય. પણ ખાલી કમેન્ટ કરતા હતા એ ભાઈ, પણ આવું નહોતું એમને. અને પાછા કે તમે નવરા હશો. અમે તો નવરા જ છે. જો એ છે બીજી એક કમેન્ટ છે અમે તો પતંગ ઉડાવીએ છીએ કેમ કે અમે પતંગ ઉડાવવા માટે તો ગમે ત્યારે નવરા બરાબર. પણ તમને જો કમેન્ટ કરવાથી ખાલી એવું જ હોય તો રેટની પણ કોઈક કોમેન્ટ હતી યસ. રેટમાં બી એક જણની કમેન્ટ હતી કે ભાઈ સુરતી તમે માર્વેલના ક્યાં રિઝનેબલ રેટ કહો છો, સુરતીના રેટ સાંભળો. પણ સુરતીમાં ક્યાં એક મેકરનો બ્લોક જ છે, ના, બધા પણ પોતાના બ્લોક છે. એક બે બ્લોક છે જે આપણા પાસે બી હતા. ISF નો રેટ કમ્પેર કરી લેજો. હા, એટલે તમને આઈડિયા હશે માર્વેલમાં IFS નો કોનો રેટ રિઝનેબલ હતો ને ખબર પડી જાય. એટલે ખોટી કમેન્ટ કરવાનો ટાઈમ પાસ ના કરો. જો એવું જ હોય તો બે ફોટા મૂકી દો કે માર્વેલના રેટ અને જે બીજી દુકાનનું નામ. જે ભાઈએ કોમેન્ટ કરી હતી ને એ ભાઈની જોડે પ્રાઇસ લિસ્ટ ના હોય તો મોકલી આપીએ. આપણા પાસે તો છે બરાબર. એટલે તમે કહેતા હોય તો અમે વિડીયો બનાવીએ પ્રાઇસ લિસ્ટ કમ્પેરનું. એટલે ખોટા કમેન્ટ ના કરો બરાબર. ખોટું કાં તો એવું જ કરો કે ભાઈ રેટના જ વિડીયો તમે જ નાખી દો યુટ્યુબ પર કે આ માર્વેલના રેટના બીજી દુકાનના રેટ જોઈ લઈએ કોના રિઝનેબલ રેટ બરાબર છે. જેક્સન હોય હા. રેટ એડિટ કરીને ના નાખે. જો આપણે કોઈની કમેન્ટ ડિલીટ નહીં મારતા. આ જે બે વાત થઈ એમની બી કમેન્ટ હજી છે છે જ. બરાબર. આગળ આપણી નેગેટિવ અમુક કે આ બ્રાન્ડમાં મને મજા નહીં આવી આપણે એમાં કીધું છે. જો બ્રાન્ડ નહીં સારી લાગે તો નેક્સ્ટ ટાઈમ એડ નહીં કરીએ. અમે કોઈની કમેન્ટ ડિલીટ નહીં કરતા, પણ અમે ખોટી કમેન્ટ બી સહન નહીં કરતા. મહેશભાઈ રેડી? મહેશભાઈ ખંભાતી બરાબર છે. જોઈ લઈએ હવે ફરી નિઝામનું. મહેશભાઈની પતંગ તો ખાલી બીવાઈને તૂટી ગઈ. પતંગ નથી રેડી. પતંગ કે મારી કપાઈ જાય પહેલા હું કપાઈ જાઉં. લપેટ કોની ગઈ? એ લપેટ કોબા કાઇટ્સ લપેટ. પહેલી પતંગ કોની ઉડાઈ આજે હોની અનસ. આ તમારી જ છે, દોસ્તીથી લાવેલો એક પતંગ એ છે. અચ્છા એ છે. લો સખત ટાઈટ હશે નહીં? 1 2 3 हाँ दोनों छोड़ो. अरे लेकिन वो तो बहुत नीचे है. चालसे फंसाएगा वो, डोर फंसाएगा. चाबी हाँ
કઈ કઈ સલીમ બનારસી હા 1 2 3 ગ્રે કલર આપણા વાળી હા बढ़िया બતાવો ભાઈ શાનદાર હે અરે મસ્ત જ છે હું મસ્ત મસ્ત લીધી હતી કઈ 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 પહેલી નજરમાં ગમી ગઈ હતી અરે ભાઈ બધું ઇન્ડિયન સુપર ફાઇટર આ ચરખી ક્યાં ગઈ આ રહી હા ઇન્ડિયન સુપર ફાઇટર તમારી જોડથી તો લીધી यस आर्टिकल 1 2 3 નજરમાં તો ગમી ગઈ હતી આ इंडियन सुपर फाइटर ફર્સ્ટ લવ 6 रील 1 2 3 आर्टिकल ठीक है ये रहा यस પકડેલી દોરી મારી હતી એ ખોટી ખોટી કાપવા જાઓ सुजीत भाई फॉर्म में आ गए वापिस कौन सी लगाई आगे सावेज वो 11 स्टार 10 स्टार 11 स्टार सही है તો તમે દોડતા ગયા ને ત્યાંથી થઈ ગયો પેજ હિતેશ ગદ્દો મારવાનું કઈ રીતે ખબર ઉપરથી આમ ક્રોસમાં માર પહેલા એમની બાજુ લઈએ ને પછી એમની પતંગ કિન્યામાંથી આમ આમ રોંગ માર અરે મજા આવી હા હા એમને ખેંચવા દેવાનું પણ તારે ગદ્દો મારવાનો તું ખેંચવા એકલી દઈશ ને તો તારી જશે જ ઊંધી ખેંચ મારવાની એમની તો દોરી કિન્યામ છે હિતેશ अरे मस्त मस्त पेच है हितेश ऊंधी खेच नहीं बस बस ढील जाओ दे अवल ऊंचा થઈ ગયા નહીં થયા થઈ ગયા એ એક્સપર્ટ है પાછા હું એને झटका पेच झटका पेच कई अपनी 1 2 3 ने इकबाल अमान लच्छी की डोर झटका पेच आज तो बेटा पतंग उड़ा आदि भाई बैठा झटका मारो આવતી ટુર્નામેન્ટમાં કપ પાકો આપણો હોય નહીં ખાલી થોડું 2 મહિના પ્રેક્ટિસની જરૂર છે બસ બસ 2 મહિના પ્રેક્ટિસ કરો પીધું કે હું આવના લેતા હું લોકો એ જો બી વહી ગયું ત્યારથી એ કોર્નર માં જાવ ઓય અધર કોર્નર જો પેલા રોનીભાઈ પૈસા કરે જો રોનીભાઈનો વારો જેને બેઝિક આવડતું હતું ને યસ અમે હિતેશભાઈ બધા જો રોનીભાઈ બી મજબૂત ખેંચા હા. હિતેશભાઈ આવી ગયા માર્કેટમાં 100% પાવરફુલ ગદ્દો માર દો હાય ગોલ્ડ સ્ટાર જિંદાબાદ પાર્થ એક વાર ફરી બોલ દે ગોલ્ડ સ્ટાર જિંદાબાદ 8400 આર્ટિકલ અને 8400 પાછળ રોનીભાઈ હા જોરદાર સેટ અમારા પ્રો પ્લેયરની પતંગ કપાઈ ગઈ कम से कम वो झाड़ से आगे होना है इतना लंबा डोरा बस और जब पेज हो तब खींच उस टाइम पे फास्ट उस टाइम अटकना એક તો મેન છે બાકી તો મશીન લેવાનું મારું હાલત આજના ટ્રાયલના રિઝલ્ટ હજુ તો આ રહી આંગળી જો ખાલી આખું ફાટી ગયું છે આખો ચીરો પડ્યો જો આખું ફાટી ગયું છે આને કહેવાય ટ્રાયલ મજા આ દર્દ પણ મજા અંદર દર્દ में भी मजा है नहीं દર્દમાં બી મજા આવે बराबर સંકેતભાઈ અહેમદાબાદ એમના દાદાની બર્થડે છે
દાદા દાદા 102 વર્ષ 102 વર્ષ. +2 આપણા વિડીયોમાં આપણે મિનિટ બજાવીએ તો આ આવ્યું જવું ખબર પડી હું કેમ હું આને ઉતારવાનું. તમારો ઓડિયો જઈએ જપો ને આ જ વિડીયો એડિટ તમારા હાથમાં ના અમે ના કરીએ અમે નહીં કરતા એડિટ મેં તો નોંધાય તમે અમે તો બધું રાખીએ એડિટ નહીં કરતા આવડતું જ નહીં એડિટ કરતા. પ્લેટો રેડી. રોની હિતેશ મામા પાર્થ કોબા ખાવાનું. ટાટા બાય બાય. ચલો